બધા માટે તો ભણવું લખ્યું નથી, એને મોજ જ નથી આવતી. ઘરે કહી રાખે કે યાર નિશાળ જાવ તો પ્રિન્સિપલ મારે, ન જાવ તો તમે મારો જ કેમ, તો આપણે ભણવું જ નથી કેમ? ઘણા ખોટું બોલાવો હોય તો જબરદસ્ત ખોટું બોલાવો હોય, સાચી કોઈ માહિતી ઘરે ન આપતો હોય રિઝલ્ટ વિશેની. એક બાળક હતું જે એકદમ દાંડ હતું, અને એટલું બધું દાંડ હતું કે ઘરે કોઈ દિવસ સાચી વાત જ ન કરે નિશાળ. રિઝલ્ટ આવ્યું તો કે ના રિઝલ્ટ ક્યાં આવે, મેડમ પડી ગયા હતા. રિઝલ્ટ એવું તો કે ના રિઝલ્ટ નહીં, પ્રિન્સિપલ બીમાર પડ્યા. મતલબ એ એના પપ્પાને લબડાવે. એટલે એના ફાધરનો મગજ ગયો, એક મશીન લઈ આવ્યા. અને મશીન એવું લઈ આવ્યા સેન્સર વાળું. મશીનની ખાસિયત એવી કે જે ખોટું બોલે એની બાજુ ફરી જાય. મશીનને રાખ્યું, છોકરાને ઉભો રાખ્યું, બોલ રિઝલ્ટ આવ્યું તો કે ના બાપા રિઝલ્ટ નથી આવ્યું. તો મશીન ફર્યું, બાપા એક ઝાપટ નાખ્યું. મશીન કહે છે રિઝલ્ટ આવ્યું, બોલ રિઝલ્ટ આવ્યું તો કે હા બાપા રિઝલ્ટ આવ્યું. પાસ થયો કે ફેલ થયો તો કે બાપા પાસ થઈ ગયો. મશીન પાછું ફર્યું, બાપાએ બે ઝાપટ નાખી. અને બાપાએ શિખામણી આપી કે તારી જેવડો હતો ને ત્યારે હું ટોપ કરતો. મશીન પાછું ફર્યું. તો છોકરાએ દાંત કાઢ્યા કે બાપાએ ખોટું બોલ્યા. તો બાપાનો ઈગો હર્ટ છે, બાપાએ ફટાફટી જે બોલાવી, અને એમાં છોકરાએ જે રોક અકળ કરી, તો અંદર રસોડામાંથી મમ્મી આવે કે માર માર શું કરો, ગમે એમ તો તમારો જ છે કે. તો જેને મિત્રો ન સમજમાં આવી બાજુમાં પૂછી શકે ને, તો એમાં કોઈ ચિંતાનો વિષય નથી.